જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જશો અને સરસ મજાનો સવાર થઈ ગયું છે. બાકી ગયા છે 8:30 અને સંગીતાએ બનાવ્યું છે સરસ મજાની નાસ્તામાં શું છે આજે? ભાખરી છે, ટમેટાની ચટણી, સા, ગાંઠિયા ને થેપલા, ઓલા પરોઠા. પરોઠા કહેવાય? શું કહેવાય એને? એને કહેવાય મેથીના થેપલા, નહીં એને થેપલા જ કહેવાય ને. ખાખરા એને કહેવાય ખાખરા. બરોબર, એટલે મેથીના ખાખરા આ છે નાસ્તામાં લાવી દીધું કેમ કે આજે તમારા મહેમાન એટલે નાસ્તામાં છે. અને સંગીતાએ પહેલી વાર ટમેટાની ચટણી બનાવી છે અને પહેલી વાર એના હાથની ખાધી છે. અત્યાર સુધી આવડતી નથી. એટલે આવડતી જ હતી પણ કોઈ બનાવતી નહીં એમ. બનાવતી છે ને ગોપાલને ભાવે નહીં, પછી મારે બનાવી. મને ભાવે તે કોઈ મારી હાથ બનાવી જ ને. તો તમે કીધું મને કોઈ મને ટમેટાની ચટણી ભાવે, હા કોઈ દી નથી કીધું. કીધું એ આજ મેં બનાવીને તે આજે ખાધી, નકર કોઈ દી ન ખાય. એવું કઈ નો ભાવે છે પણ તે કોઈ દિવસ મને કીધું કે હાલો તમારે ઘણી વાર છે ને મારે ક્યારેક મને છે ને સવારમાં નાસ્તામાં જો કે સવારમાં નાસ્તો ઓછો કરું પણ ક્યારેક મને ભાખરી ખાવાનું મન થાય ને તો એ કંઈક ને કંઈક બાનું કાઢી દઈ. કાંઈ નહીં, આજ ભાખરી જ બનેલી છે એના માટે સ્પેશિયલ. આજ બનાવી, બાકી તે ગમે ક્યાંક ને કંઈક બાનું જ કાઢી દઈ. હાલો હવે પેલા નાસ્તો કરી લઈએ અને પછી હજી આખો દી હું કરીને તમને બતાવીશું અને આખો દિવસ કેવો રહી જોઈએ છે. કેમ? હા, તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો વાગી જાય 9:30 ને આજ તો છે ને સવારમાં છે ને અમે મેડમ અમને ધંધે લગાડી દીધા છે. હા, કેમ કે આજે આપણે ધોયા છે બ્લેન્કેટ, એટલે એકલાથી તો કઈ માથે આવે નહીં, બહુ ભારે હોય એટલે તો ગોપાલ નારે લાવવા પડે હુકવવા, તો જો હુકવી દીધા. આજ તમારે કેવું કામ કર્યું ભાઈ. આપણે પાસે ગોદડા હુકવ્યા. ગોદડા આમ તો ત્રીજા માળે આવવાનું હોય તો હું એકલી અહીં લઈને ચડું ને તમારથી હુકવવાની મારે ફેર ન રહે. સંગીત ઘણા ખરા એના કપડા ધોયા છે ને આજ વધારાનું બ્લેન્કેટ ધોઈને તે હાલત મારીથી બ્લેન્કેટ નહીં હુકવાય એવું. આજ મને બ્લેન્કેટ હુકવા રહ્યું મારી પાસે. હા, તો સારું છે. બોલો વધારે કપડા ધોયા એમ કેમ જાતા કપડા હુકાઈ આવો તો હુકવાય પડે, થાકી જાવ તો. એવું બધું અમારે કરવાનું હોય. હા, કરવું પડે. તો જો ભાઈ આ છે અમારું ધાબુ, આવું છે. અહીંયા પાણીનો ટાંકો છે, અહીંયા રોડ છે, સામે છે હાઈવે. કેમ? હા, અને આ છે અમારું ધાબુ. આમ તો હાના આમ ઓકે સવારમાં ધાબા માથે મજા આવે. ત્યાં ખવારના અને હાનના માં ધાબા બહુ મજા આવે. સવારમાં શેકલાનો પેલા ધાબામાંથી હોતા ને તો શેકલાનો અવાજ આવતો હોય. હા, અને સૂરજ દાદા ઉગે મસ્ત અને સવારનું સનસેટ હોય એકદમ મસ્તીનું. જો સવાર મચ્ચામાં સૂરજ ઉગે પણ કેવું પાછળનું દેખાય સૂરજ ઉગતો હોય તો. હા, એવું છે. અને સૂરજ ઉગે તોય મજા આવે, સૂરજ આસમે તો મજામાં જવામાં મજા જ આવે. અને જ્યારે હેઠે ગરમી થતી ને તો જો સવારમાં એક છોકરામાં ધામાં પતંગ હોય ચકાવે. જો આમ ચકાવે જ તે. હા, હજી ફટાકડાની દિવાળી આવવાની બાકી, છોકરા પતંગ ચકાવવા માંડ્યા. દિવાળી કાંઈ વાંધો નહીં, હવે જઈએ. બોલો શું કહેતો? દિવાળી પછી ખીહર આવશે તો એટલી ને ખબર, એટલે એમની તરત આવી જાય કે થોડીક વાર લાગે? તો ભાઈ થઈ જશે બપોર. તો થઈ જશે બપોર અને તો સંગીતા એમ કે હું આજે ખાવાનું નહીં બનાવું કેમ કે એને મોવા જવું છે. જો તાત્કાલિક ઊભું છું એને બધું. મારે જવાનું છે કેમ કે મારી બેનપણીઓ બધી મવા જાય છે, તો હું તો કાંઈ એક ઘરે રવ જ નહીં, તો આપણે પણ જઈશી મવા. ગોપાલ રહેશે એકલા ઘરે. હવે એમાં એવું છે કે એને બેન ને બધા જાય છે મવા. તો એ 9:30 કપડાં ધોયા ને 10:30 ફોન આવ્યો. 10:30 એટલે એને 10:30 ફોન આવ્યો એટલે અમારે અડધી કલાકમાં નીકળવાનું છે. હા, 10-11 વાગે જશું. અને હમણાં અમારે હાબુ ને એવું બધું થોડું ખાલું થઈ ગયું છે, તો પછી એ તો અત્યારે જાય તો અમારે હાનનું જવું જ પડશે. પણ હવે એની ઘણી કટલેરી લાવવાની છે તો લઈ આવશે. બરોબર. કેટલાનો ધક્કો થાય મોવાનો? મારે કાંઈ નથી લાવવાનું, ખાલી એક આ શેથો પૂરવાનું લાવવાનું છે ને એક આ લિપસ્ટિક લાવવાનું છે. એમ એ બસ વોટરપ્રૂફ લાવવાની છે ને. અંદાજથી સસ્તું છે ને એ જ લઈ, મોંઘું નહીં લઉં. સંગીતા છે ને પૈસાની બહુ બચત કરે. ખાલી હે ને આ શું કહેવાય સિરમ કહેવાય ખેતો પૂરવાની. ખેતો પૂરવાની સિરમ બધા જેટલા વાળી વાપરતા એટલે સંગીતા હે ને ખાલી 20 રૂપિયા વાળી વાપરે. બિચારી પૈસાની બચત કરી છે. આમ ગરીબ હે. ગરીબ હે? ગરીબ નથી અને આમ ગરીબ કાંઈ નહીં, 20 વાળી જ આવે એટલે 20 વાળી વાપરું. મતલબ મને સારી લાગે એટલે હું ઈ વાપરું એમ. ઘણી વાર તો બિચારી શું કહેવાય કંકુનું પૂરી લેવું. આપણે કઈ એવું નહીં. કેમ સંગીતા? અને અમારે જે છે ને પૈસા થોડાક બચાવવાના છે. આપણે કઈ અભિમાન નહીં. હજી છે ને અમારે સંગીતા માટે એક મોટી સરપ્રાઈઝ ગિફ્ટ લેવાની છે દિવાળીમાં. એટલામાં 1.5 મહિનામાં. એટલે એને થોડાક પૈસાની બચત કરવી પડશે. અને 1.5 મહિના પછી સંગીતાને આપવાની છે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ. હું પણ એટલે મારી માટે દોરો નહીં કરાવવાનો. એ મારી માટે ગિફ્ટ કહેવાય. મને કાંઈક લઈ જાઓ તો મારી માટે ગિફ્ટ કહેવાય. એવું છે. હવે જોઈએ છીએ ભાઈ શું કરાવ્યું. બાકી કંઈક કરાવો છો તો કહેવાય છે શું કરાવવાનું છે. બાકી હવે દોરો કેન્સલ. હા, મારે હાટું સરપ્રાઈઝ કરાવવાની છે. હવે હું કરાવીને મળીએ. પણ હાલો સંગીતા તો મોવા જતાય અને સંગીતા જાય એટલે પાણીપુરી ખાધા વગર કે આવશે નહીં. એટલે બપોરે મારે પાણીપુરી પછી બપોરનું રાંધવાનું બાકી છે. બપોર આવીને બનાવશો શું? હવે બકા લાવું પછી ખબર પડે કે હું બનાવું. પેલા મને ખબર હતી બપોરે આવી હતી. આવે તું આવી સીધી 4 વાગે. મારું કઈ નક્કી ન કે હું 7 વાગે આવું. અને હે ને અમારે સંગીતાનું એવું હોય. સંગીતા છે ને 1 વાગે આજે શું કહેવાય બપોરે કામે જાય ને તો સંગીતા આવશે 4 વાગે. 1 વાગે જાય તો 4 વાગે આવી.
10 વાગે ખાલી ફોન આવ્યો છે પણ એ જાય ક્યારે નીકળે ક્યારે નહીં, કેમ કે કોઈનું કાંઈ ડીટ નહીં હોય. અત્યારે નીકળવાનું છે કે હાલ ભાઈ ફોન આવ્યો આપણે હમણાં જવું છે મોવા બધું લેવા, કેવા નીકળવાનું કેવા હું લાવવાનું કાંઈ નક્કી નહીં. કેમ? હા અમારું કઈ નક્કી નહીં, અમે તો જ્યારે જાગી ત્યારે ભાગી. તો જો આપણો બ્લેન્કેટ સુકાઈને થઈ ગયો છે કમ્પ્લેટ. સવારે 9 વાગ્યા ને તો ધોઈને હૂકવી દીધો તે જો તાર 5:30 તાર વગા હુકાઈ રહ્યો છે. એમાં એવું છે કે ભાઈ અત્યારનું વાતાવરણ છે ને દિવસે હોય તડકો બહુ, આપણા કપડાં ઘડી ઘરમાં સુકાઈ જાય તો બ્લેન્કેટને તો સુકાતા શું વાર લાગે, અને વધારે પડતું પાણી હોય પાણી નીકળી જાય ત્યારે ફટાક ના. હા તો તારે જો અત્યારે કેવું મસ્ત થઈ ગયું શાર બાજુ. અત્યારે જો અમારે આ બાજુ છે ને રીલ બનાવવા માટે મસ્ત લોકેશન થઈ જાય તલગાજડા બાજુ. ધાબામાં થાય ને મજા આવે, મતલબ એક 11 વાગ્યાથી તે 3 વાગ્યા સુધી નો મજા આવે, કેમ કે ત્યાં થોડોક તરીકો હોય વધારે પડતો એટલે. કેમ? અત્યારે જો કેવું મસ્ત લોકેશન છે બધી બાજુ હેરખું છે, બધી બાજુ ઝાડવા. અત્યારે પતંગ શકવા મળી છે. પતંગ જ શકે આજ તો તમારે હકે ઓછી પતંગ શકે, નકર અમારે કેટલી પતંગ શકતી હવે કાલથી પતંગ શકવા આવી. વાંધો નહીં, નાના સવો કે નહીં એટલે તમને મારે બધું કરવા દેવું પડે. કાકા બોલા? હા બોલો ધ્યાન રાખજે. નહીં રે બોલો સભ્યતા રાખવાની નહીં રે. કેમ? કેમ કે નાના હોય એને બધું મારે કરવા દેવું પડે. એવું હોય? હા હારો હાલો ભાઈ આપણું કઈ બગશે નહીં, હવે વ્યા જાય સીધા આપણે હેઠે. અને હવે મારે જવાનું છે મારે મહુવા. કેમ? હા ગોપાલ જાહે હવે એને ખાવા છે મોમસ. તો મોમસ ની ખોટું બોલમાં શાક બકા લેવા જવાનું છે, મરસાને એવું લેવા. મરસાને એવું લેવા જવાનું છે. તમે મોમસ નહીં ખાવ? મોમસ તો મારે નહીં ખાવાના, મોમસ તાર બેન ને ખાવાના. હા પણ તમે નહીં ખાવ? મારે પેલા શાખવા તો પડે ને, શાખીને ખવડાવવું મારી ફરજ બને. હા એટલે ખબર પડે એવું છે. હાલો હાલો હવે અમે જઈએ છીએ મહુવા, પેલા શાકભાજી લેવા જવાનું, પછી ખાવું મોમોસ ખાવા, અને પછી આવશું ઘેરે. તા સંગીતા બટેટા બાફા મૂકી દે, અને આજે બનાવવાનું છે સંગીતાનું બટેટાનું શાક. હા કાલ મહેમાન હતા કેવું સારું સારું ખાવાનું તો પાવભાજી મોમોસ, અને હરે તો હમણાં હરે મોમોસ ખાવાનું થાય. પેલા દી MBA ખાવા ગયા, કાલ મહેમાન હતા, પછી મહેમાનને ખવડાવ્યા, પછી રાતે 9 વાગે પાછા મોમોસ લાવ્યા, અને આજ પાછું મોમોસ ખાવા જવાનું છે. મને નથી ભાવતા પણ આ છે ને સંગીતાની બેન છે ને એને મોમોસ વળગેલા છે, જો આને છે ને એટલે આને મોમોસ ખાવા લઈ જવાનું છે મારે. કેમ? હા હાલો હાલો તો હવે જઈએ સીધા આપણે મહુવા. તો જો આપણે હે ને મહુવાથી મોમોસ લઈને વહી આવ્યા. ટપુ બેને ડિમાન્ડ હતી મોમોસ ખાવાની, તો જો મોમોસ આવી ગયા છે. ને મારી માટે હું આવ્યો છું સ્પ્રિંગ રોલ. આ છે તીખી ચટણી, આ છે મિક્સ. તમારે સ્પ્રિંગ રોલ ખાઈ. સ્પ્રિંગ રોલ સંગીતાને હે ને મોમોસ ભાવતા નથી, સ્પ્રિંગ રોલ એ ભાવતા નથી, પણ આ શાક છે એમ કે છે. શાકીશ ખાલી બે વસ્તુ ટેસ્ટ કરવાની છે. બરાબર. એમાં એવું છે અમે તો મોમોસ કાલે ખાધા હતા, દુકાને ખાધા હતા, ને કાલે સાંજે મહેમાન હતા ઘેરે લાવ્યા હતા. આ ટપુબેન ખાસ કરીને ફરમાઈશ હતી એમાં લાવવી પડી. કાટપુ બહુ ભાવે ને? હા કરાવી ટપુને લાવી દેવા પડે ભાઈ, અમારા ઘરનું ઘણું ખરું કામ કરે એટલે હાસવા આપણે. અમારા લાટકા હાળી છે નાના, એટલે આની ટપુની આની સંગીતાની સૌથી નાની બેન છે. કામ કરે અમારું લાટ એટલે એટલે કામ કરે એટલે બધું ખવડાવવું પડે. હારો નકર ના પાડી દે શું કરવું? હારો હાલો બધા મોમોસ ખાવા. કેતો ખરી? હા બધા મોમોસ ખાવા હાલો. તું તો કે હાલો બધા મોમોસ ખાવા ને સ્પ્રિંગ રોલ ખાવા. હારો હાલો ભાઈ બધા જેને મોમોસ ખાવતા હોય ને જેના ફેવરિટ હોય એ લઈ લેજો. અને આપણા જો ફેવરિટ છે એટલે આપણે ખાઈ લઈએ છીએ. હાલો ખાવા. તો જો આપણે મોમોસ પણ ખાઈ લીધા છે, તો જો આપણે મોમોસ પણ ખાઈ લીધા છે અને જમી પણ લીધું છે. જમવામાં હતું આજે તુરિયાનું શાક અને બાજરાના રોટલા. કેમ? હા ખાઈ પીને કરો જલસા. ખાઈ પણ કરો જલસા. ખાસ કરીને સંગીતાને તુરિયાનું શાક ભાવતું નથી, પણ મને બહુ ભાવે એટલે સંગીતાએ મારી માટે તુરિયાનું શાક બનાવ્યું. અમારે તો બનાવવું જ પડે ને. તમારી માટે શું હતું? મારે ખાવું જ પડે ને, ન ભાવે તોય પછી પરાયણે બટકા ગળે ઉતારી દઈ. ખોટી થામાં ઈ ભાવે છે ને મારી જેટલું ને મારું ફેવરિટ છે ને ભાવે. મને તો મારું ફેવરિટ શાક ગાંઠિયાનું એક જ, બીજું મને એકેય શાક ન ભાવે. સંગીતાનું ફેવરિટ છે ગાંઠિયાનું શાક, તરત બની જાય. હા હાલો હાલો ભાઈ ખાઈ લીધું છે ને હવે ઘડીક વાર સુઈ જાય એટલે સવાર પડી જાય, કેમ કે 2 દિવસથી ઊંઘ પૂરી નથી થતી. રાઈતે 2 વાગ્યા સુધી જઈ ગઈ છે 2 દીથા. 2 દિવસ કાલ મહેમાન હતા, એના પહેલા દિવસે કંઈક લાઇટ નહોતી અને કાલે એવોર્ડમાં જતા એટલે મોડું થઈ ગયું હતું. મહેમાન હતા એટલે બેઠા હતા. અને હવે મળીએ કાલે નવા વિડીયોમાં અને નવા અંદાજ સાથે. કાલે લગભગ આવવાનો છે આપણે ગણપતિ વિસર્જનનો વિડીયો જોવાનો ખાસ કરીને ભૂલતા નહીં. ફૂલ એન્જોય કરવાની છે. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ગુડ નાઇટ.